રાધે રાધે, જય સિયારામ. આપણે સ્વપચ ભક્ત વાલ્મીકીજીનું ચરિત્ર ચાલે છે. આ ચરિત્રનો આજે છેલ્લો દિવસ છે, એટલે થોડુંક રિપીટ કરી લઉં કે પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો. હા. અને પાંડવોએ કૃષ્ણને પૂછ્યું કે આ રાજસૂય યજ્ઞ પૂરો થયો છે એની ખાતરી શું? હા. તો કાનુડાએ પોતાનું 5 જન્ય શંખ છે ને, એ 5 જન્ય શંખ રાખી દીધો વચ્ચોવચ. હા. અને કીધું કે જો યજ્ઞ બરોબર પૂરો થશે ને તો આ શંખ વગાડ્યા વગર વાગવા માંડશે. વગાડ્યા વગર, કોઈને ફૂંક નહીં મારવી પડે, વાગવા માંડશે તો તમારે માની લેવું કે યજ્ઞ બરોબર પૂરો થયો છે. હા. પછી તો યજ્ઞ કર્યો, હજારો લાખો સાધુ બ્રાહ્મણોને જમાડ્યા, આ તે દાન દક્ષિણા આપી, કોઈને કઈ કમી ન રહેવા દીધી. તો પણ શંખ વાગતો નથી. એટલે બધાએ કૃષ્ણને પૂછ્યું કે આ શંખ કેમ ન વાગ્યો? યજ્ઞ તો બહુ સારી રીતે કર્યો છે, તો શંખ કેમ ન વાગ્યો? ત્યારે કૃષ્ણ હસે છે, હસીને કહે છે કે એક પ્રેમી ભક્ત ભોજન લેવા આવ્યા નથી. તો કે કેવા પ્રેમી ભક્ત? અહીંયા તો સંતો ઋષિ મુનિઓ બધા કહે તો કે મારો છુપો પ્રેમી ભક્ત છે કાનુડો કહે. તો કે અમને બતાવો પ્રભુ કે એ કેવો છુપો પ્રેમી ભક્ત છે. હા. ત્યારે કહે સ્વપચ વાલ્મીકીના ઘરે વયા જાઓ. એ સ્વપચ વાલ્મીકીજી છુપો ભક્ત છે, એને કોઈ ઓળખતું નથી. તો એને લઈ આવો. તો કે ઠીક છે, એને લઈ આવ્યા. હાલો સ્વપચ ભક્ત વાલ્મીકીને. આ બાજુ કૃષ્ણએ દ્રૌપદીને કીધું કે આજે રસોઈમાં જે તારી શક્તિ હોય ને, કળા હોય ને, એ દેખાડ. આજે મારો પ્રેમી ભક્ત જમવા આવવાનો છે. હા. એટલે એને પણ દ્રૌપદીએ સરસ મજાના પકવાનો બનાવ્યા. અને બીજી બાજુ સ્વપચ ભક્ત વાલ્મીકીજી જમવા આવ્યા. તો સ્વપચ ભક્ત વાલ્મીકીજી જમવા પધારે છે તો સંકોચના કારણે બહાર બેસી જાય છે. તો કૃષ્ણ ભગવાન કહે છે કે આ ભાઈ છે તારો, એ કહે એને ગોદમાં બેસાડીને અંદર લઈ આવો. હા. તો હવે આપણે આગળ વધીએ. ગોદમાં બેસાડીને અંદર લઈ આવવાનું કીધું તો અહીંયા ભક્તમાલમાં દ્રષ્ટાંત આપ્યું છે કે વલ્લભાચાર્યજીના છોકરા અને છોકરાના છોકરા ગોકુલનાથજીએ કાના ભંગીને હૃદયે લગાડેલો હતો. હા. તો કે ઈ કેવી રીતે, એ કઈ ખબર પડતી નથી. તો કે કાના ભંગી નામનો એક છોકરો હતો. હા. ગોકુળની અંદર. તો એ કાના ભંગી નામનો છોકરો હતો ને, એને વલ્લભકુલના ઠાકોર નવનીત પ્રિયાજીના દર્શન બહુ ગમી ગયા હતા. એટલે એ કાનો ભંગી નામનો છોકરો હતો ને, એ નવનીત પ્રિયાજીના દર્શન કરે રોજ રોજ. તો બિચારો ભંગી હતો ને, એટલે બહારેથી દર્શન કરતો, અંદર ન જાતો. કારણ કે ત્યારે એને અંદર જવાની છૂટ નહોતી. એટલે અંદર ન જવા દે, દર્શન કરે. તો એક સેવકને ઈર્ષા થઈ કે આ રોજે રોજ છોકરો દર્શન કરે છે બહારેથી, અમારા ભગવાનને અભરાવી દેશે ક્યાં ક્યાં. ઈર્ષા થઈ. હા. ભાઈ આ તો ઈર્ષા તો ગણક, એવું બાળક બહારેથી દર્શન કરે છે, શું વાંધો છે? હા. નાનું બાળક છે અને ઠાકોરજીના દર્શન કરે છે, તો એમાં વચ્ચે આપણે બોલવું જોઈએ નહીં ખરેખર. બિલકુલ. પણ હવે આને ઈર્ષા થઈ સેવકને. એટલે સેવક એવું કર્યું, દિવાલ ચણી દીધી. હા. સેવક યા દિવાલ ચણી દે છે. બીજે દિવસે કાનો ભંગી આવ્યો ઠાકોરજીના દર્શન કરવા, તો દિવાલ ચણાયેલી હતી. હા. હવે મંદિરની અંદર જઈ ન શકે, બારે દિવાલ ચણાયેલી હતી. એટલે કાના ભંગી નામનો આ છોકરો હતો ને, હેરાન પરેશાન થઈ ગયો. મારે ઠાકોરજીના દર્શન કેમ કરવા, હેરાન થઈ ગયો. હા. આ બધા સ્ટન્ટ છે. ભગવાનના દર્શનમાં રોકવાને એ સ્ટન્ટ જ કહેવાય, એમાં કાંઈ ઓલું હોતું નથી. બિલકુલ. અરે ભગવાનના દર્શન તો ખુલ્લા મૂકવા જોઈએ, જેથી બધા ભક્તો દર્શનના લાભ લઈ શકે. દર્શનમાં કોઈ દિવાલો ન ચણાવવાની હોય. હા. આવી વસ્તુ છે. તો કાનો ભંગી ચિંતા કરતો હતો ને કાનો ભંગી. તો શ્રીનાથજીએ રાતે સપનામાં કીધું કે કાલે તું દર્શન કરવા આવજે. એ કહે કાલે તને દર્શન થઈ જશે, અને ગુસાઈજી પણ તને દર્શન બોલાવશે. તારે ખાલી ગુસાઈજીને એટલું કહેવાનું કે મને કાનુડાએ કીધું છે કે આ દિવાલ પાડી નાખો. હા.
એટલે બીજે દિવસે કાનો ભંગી ગયો દર્શન કરવા અને સેવકને કીધું કે મારે ગોકુલનાથજીને મળવું છે. તો ઓલો કે દાદા તારા જેવાને ગોકુલનાથજી મળતા નથી કે તારા જેવાને થોડા ગોકુલનાથજી મળે કે. હા. તો કે નહીં મારે મળવું છે ગોકુલનાથજીને. સપનામાં કીધું છે કે દિવાલ પાડી નાખો. તો ગોકુલનાથજી પાસે ગયો. પછી આમ તો કોઈ જવા નતું તું પણ વળી ગયો અને ગોકુલનાથજી તો પ્રેમના પારખી છે, મહાપુરુષ છે. એટલે એને બોલાવ્યો છોકરાને અને કીધું બોલ કાના ભંગી શું છે? તો શ્રીનાથજીએ કીધું છે કે આ દિવાલ પાડી નાખે. હા. તો કે બેટા તને તો કીધું છે પણ હવે અમને કોઈને તો કીધું નથી. એટલે આને તો ખબર નથી ગોકુલનાથજીને દિવાલ ચડાવી દીધી છે. તો ગોકુલનાથજી કે પણ અમને તો કઈ શ્રીનાથજી કેવા નથી આવ્યા. તો કે કેસે તમને કેસે. બીજા દિવસે ગોકુલનાથજીને સપનું આવ્યું. કૃષ્ણ એમ કે આ દિવાલ પાડી નાખો. એ દિવાલની પેલે પાર જે નદી જાય છે, કુંડ છે, એ કુંડના મને દર્શન નથી થતા. હા. આમ તો શ્રીનાથજીને કાના ભંગીને દર્શન દેવાતા ને એટલે દિવાલ પાડવાનું કહે છે. પણ બાનું એવું કહ્યું કે દિવાલ છે ને તો મને બારોબાર કઈ દર્શન નથી થતા, મને મજા નથી આવતી. કાનુડો કહે હા દિવાલ પાડી નાખો. પછી તો ગોકુલનાથજી રૈડા એને એમ કે ભંગીના છોકરા ઉપર આવડી કૃપા. તો શ્રીનાથજી દિવાલ હટાડવાનું કહે છે. વાહ વાહ. પછી ગોકુલનાથજીએ બીજા દિવસે દિવાલ પડવી નાખી અને કાના ભંગીને દર્શન થવા માંડ્યા અને એને ગલે લગાવ્યા ભેટા. જેમ સોપત વાલ્મીકીને યુધિષ્ઠિર ભેટા ને એ રીતે ભેટે છે. તો કે હવે સોપત નથી, ભગવાનના કૃપા પાત્ર બની ગયા છે. અને જે વ્યક્તિ ભગવાનના કૃપા પાત્ર બની જાય ને પછી હલકી જાતિના કેવા રહેતા નથી. તો મહાન બની જાય છે, નિશ્ચિત મહાન બની જાય છે. હા. એટલે આ કાના ભંગીનો પ્રસંગ અહીંયા આપેલો છે કે જેમ ગોકુલનાથે કાના ભંગીને અપનાવ્યા એમ યુધિષ્ઠિરે સોપત ભક્ત વાલ્મીકીને અપનાવ્યા. ભક્તોમાં જાતિવાદ હોય જ નહીં. હું તો તમને સાચું કહું ને, રમેશ બાબા અને અમારા બાબાના આશ્રમમાં હજી મને ખબર નથી કોણ કઈ સાધુ કઈ જાતિનો છે. જાતિ પૂછવાની જ ન હોય સાધુની. હા. અમારા ગુરુજીની જાતિ મને ખબર નથી. ઘણા લોકો કહેતા હોય તમારા ગુરુજી કઈ જાતિના. તો ભાઈ હું તો એને ભગવાન માનીને એની શરણમાં ગયો છું. હજી સુધી મેં નથી પૂછ્યું એની જાતિ કઈ છે. વાહ રે વાહ. જાતિ કઈ સાધુની થોડી પૂછવાની હોય. અને એ પ્રશ્ન પૂછવો એ અપરાધ છે. હા. સાધુની હા ક્યારેક બહુ જરૂરી પડે, કોઈનું જીવન ચરિત્ર લખાતું હોય તો પૂછીએ તો અલગ વાત છે. બિલકુલ. જીવન ચરિત્ર કોઈનું લખવું હોય તો આપણે લખાય કે ક્યાંથી આવ્યા હતા, એના માતા પિતા કોણ, એની જાતિ કોણ, એ લખી શકાય. તો એ કારણ વગર પૂછાય. મને કહું છું ને અમારા બાબાના આશ્રમ હોય કે રમેશ બાબાના આશ્રમ હોય, મને હજી ખબર નથી ક્યાં સાધુ કઈ જાતિના છે. હા. એવું કઈ પૂછવાનું આવતું નથી અને એ ઠીક પણ નથી. હા. जाति न पूछिए साधु की पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का पड़ा रहने दो म्यान. આપણે તલવારનું મૂલ્ય છે લડવા જાય તો, જ્ઞાનનું મૂલ્ય નથી. જ્ઞાન શું છે? જ્ઞાન તો તલવારને રાખવા માટેની જગ્યા છે, તલવારનું ઘર છે. પણ સાચું કામ તો તલવાર કરે. હા. લડાઈમાં એમાં સાધુનો ચોલો છે ને, ચોલો તો જ્ઞાન જેવો છે. એ તો જ્ઞાન છે ચોલો. આ ચોલાની અંદર જે આત્મા બેઠો છે, જે સાધુતા, એ તલવાર જેવો છે. એની કિંમત કરો એમ સંતો કહે છે. એટલે કિંમત હંમેશા સાધુના જ્ઞાનની હોવી જોઈએ, સાધુની ભક્તિની હોવી જોઈએ, એની કિંમત હોવી જોઈએ, બીજી કિંમત નહીં હોવી જોઈએ. બિલકુલ. આવી વસ્તુ છે. તો આપણે આગળ વધીએ સોપત ભક્ત વાલ્મીકીજીમાં. તો સોપત ભક્ત વાલ્મીકી જયમાં અને ભરપેટ જયમાં સોપત ભક્ત વાલ્મીકીજી. ભરપેટ જયમાં ને તોય શંખ નો વાઈ ગયો. એટલે પાંડવો કે લ્યો કાનુડા, આ તમારો પ્રિય ભક્ત તો જમી ગયો, કે હવે કેમ શંખ વાગતો નથી? હા. એટલે કાનુડો શંખ પાસે ગયો, 5 જણ્ય શંખ પાસે, અને છડી મારી. છડી એટલે નાનકડી લાકડી હતી ને, લાકડી શંખ મારી અને કીધું કે ખણે ખણે વૈષ્ણવ ભોજન કરે તો ભગવાન પ્રસન્ન થાય છે. તો આ વાલ્મીકીજી જયમાં તો કેમ તું વાગતો નથી? હા. કાનુડો કે તને વાગતા શરમ લાગે છે કે ખરેખર તું ભક્તિનો પ્રભાવ જાણતો નથી? ખરેખર તું ભક્તિનો પ્રભાવ નથી જાણતો એવું તો નથી ને? તો શંખ ગભરાઈ ગયો. હા.
હા મારો કોઈ દોષ નથી. દ્રૌપદીને પૂછો એટલે તમને ખબર પડશે કે હું કેમ વાગતો નથી. તો દ્રૌપદીને પૂછવામાં આવ્યું કે ભાઈ આ શંખ કેમ વાગતો નથી, બોલો શું કારણ છે, શંખ તમારું નામ બતાવે છે. તો દ્રૌપદી કે શંખની વાત સાચી છે. હા આ વાલ્મીકીજી ભક્ત પ્રસાદને ભેગો કરીને ખાધો ને એટલે મને એમાં અભાવ આવી ગયો. હા મેં 56 ભોગ બનાવ્યા અને આ સ્વપદ વાલ્મીકીજીએ 56 ભોગ રસો નાખી દાળ બનાવીને પી ગયા. હા ખાઈ ગયા. એટલે મને મનમાં થયું કે ગમે એમ તો આ સ્વપદ છે ને નીચી જાતિનો છે ને, આને ખાતા હું આવડે. હા આને ખાતા નથી આવડતું. એ કે બધા રસને ભેગા કરી નાખ્યા આને. હા એવો દ્રૌપદી કે મને અભાવ આવી ગયો હતો. જો આવડો મોટો યજ્ઞ, આટલા ઋષિને જમાડ્યા, બધું જમાડ્યું, પણ દ્રૌપદીને થોડોક અભાવ આવી ગયો કે આ સ્વપદ છે અને ખાતા આવડતું નથી. બધા પકવાન ભેગા કરી નાખ્યા. હા તો આટલું કીધું ને ત્યાં જ એનો યજ્ઞ અધૂરો રહ્યો અને શંખ વાગ્યો નહીં. બોલો, મતલબ ભક્ત પ્રત્યે હીન ભાવના આવે ને કોઈ યજ્ઞ પૂરા થતા નથી. બિલકુલ. ભક્ત પ્રત્યે થોડો કઈ અભાવ છે તો તમારો ભજનનો યજ્ઞ જે યજ્ઞ હશે પૂરો નહીં થાય. હા ભજન ભલે ઓછું થાય પણ હું દાવા સાથે કહું છું કે ભક્ત અપરાધ થવો જોઈએ નહીં. ભજન ઓછું થાય એનો વાંધો નહીં, પણ વૈષ્ણવ અપરાધ ખતરનાક, એ તમને ક્યાંય નહીં રહેવા દે. બિલકુલ. અને દ્રૌપદી કહે કે મને આમાં છે ને જાતિ બુદ્ધિ આવી ગઈ કે નીચી જાતિનો જાણે ખાતા નથી આવડતું. હા તો કાનુડો કે વાલ્મીકીજીને તો પૂછો કે એને આવું શા માટે કર્યું. ત્યારે વાલ્મીકીને પૂછ્યું કે ભાઈ તમે આ બધા પકવાનોનો રગડો કરીને ખાઈ ગયા, આવો રગડો શું કામ કર્યો? હા ત્યારે એમ કે આ પકવાનોનો મારા ઠાકોરજીને ભોગ લાગી ગયો છે. આ પ્રસાદનો સ્વાદ તો મારા ઠાકોરજીએ લઈ લીધો છે, એટલે હવે હું આમાંથી સ્વાદ લઉં ને તો મને દોષ લાગે. વાહ વાહ. સ્વાદ તો ઠાકોરજી લે, મારે તો ખાલી પેટ ભરવા પ્રસાદ ખાવાનો હોય એટલે મેં રગડો કરી નાખ્યો. કારણ કે હવે આ પ્રસાદ છે ને, પ્રસાદનો સ્વાદ લેવાનો હોય નહીં. હા પ્રસાદ તો જેવો આવે એવો ખાઈ લેવાનો હોય. સ્વાદ તો ભગવાન લે, આપણે શરીરના પોષણ માટે સ્વાદ ન લેવો જોઈએ. હા એટલે હું આ રગડો કરીને ખાઈ ગયો. કાનુડાએ દ્રૌપદી સામે જોયું ને, મારા ભક્તની બળાઈ જોઈ ને, તને એમ લાગતું હતું કે આને ખાતા નથી આવડતું, જમતા નથી આવડતું. એને જમતા આવડે છે પણ એને પ્રભુએ સ્વાદ લીધા હોય ને એ પકવાનમાંથી સ્વાદ લેવો એને ગમતો નથી, એટલે એને આવું કર્યું છે. ત્યારે દ્રૌપદીને આદર ભાવ જાગ્યો, સદભાવ જાગ્યો કે હા આ ભક્તની ભાવના કેટલી ઊંચી છે. જેવો દ્રૌપદીને સદભાવ જાગ્યો એવો શંખ વાગવા માંડ્યો, ટે કરી તરત જ વાગવા માંડ્યો. હા શું કામ શંખ વાગ્યો? તો હવે યજ્ઞ પૂરો થયો, હવે એમાં કોઈ અડચણ હતી નહીં. પછી હજી એક વાત અહીંયા આવે છે, ગ્રાસે ગ્રાસે કૃતે નાદે કૃષ્ણ શંખમ ઉવાચ લુપ્તો ભક્તિ પ્રતાપશ્ચ સિક્તે સિક્તે નનાદિત. એટલે જેવો દ્રૌપદીનો અભાવ ગયો અને શંખ સરસ રીતે વાગવા માંડ્યો. વાહ. તો આપણે સ્વપદ ભક્ત વાલ્મીકીનું ચરિત્ર ઘણા દિવસથી આ ચાલતું હતું. હા એ ચરિત્ર આજે પૂરું થાય છે, પણ આ ચરિત્રનો સાર એ છે કે ભક્તોમાં ભાવ રાખવો, ભક્તોની સેવા કરવી, ભક્તોને પ્રસન્ન કરવાથી ઈશ્વર બહુ જ પ્રસન્ન થાય છે. એવી વાત. એટલે તન મન ધનથી બને ત્યાં સુધી ભક્તોની સેવા, ભક્તની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ મનુષ્યએ. અને ઈશ્વરમાં મન રાખવું જોઈએ. ભક્ત સેવા સાથે સાથે ઈશ્વરમાં પણ મન રાખવું, કારણ કે ઈશ્વરથી આગળ તો કોઈ નથી. ઈશ્વર સર્વેશ્વરવા છે. હા, ભક્તનો દરજ્જો રામ તે અધિક રામકર દાસા ઊંચો છે, પણ ઈશ્વરનું પણ મનમાં સ્મરણ રાખવું. આમ તો ભક્ત ભગવાન બે એક જ છે, પણ ઈશ્વરનું સ્મરણ કરવું ને ભક્તની સેવા કરવી, આ બે વસ્તુ થઈ જાય તો ઘણું બધું છે. તો આપણે રાધા રમણ ચરણદાસ દેવનું ચરિત્ર ચાલુ કરશી. આજે રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.